ઘન જંગલમાં રહેતા હતો ગજરાજ, એક શક્તિશાળી, દયાળુ અને બુદ્ધિશાળી હાથી. જંગલના દરેક પ્રાણી તેને આદર અને સન્માન આપતા હતા. તેની એક ગર્જના માત્રથી આખું જંગલ ગુંજી ઉઠતું હતું. એક વર્ષે ઉનાળો એટલો ભયંકર પડ્યો કે નદીઓ સુકાઈ ગઈ, તળાવો ખાલી થઈ ગયા. જંગલના પ્રાણીઓ પાણી માટે તરસવા લાગ્યા. બધાની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. બધા પ્રાણી અને પક્ષીઓ ગજરાજ પાસે આવ્યા. તેઓ વિનંતી કરતા બોલ્યા કે ગજરાજ ભાઈ, હવે અમને બચાવો. પાણી વગર જીવવું મુશ્કેલ બની ગયું છે. ગજરાજ થોડું વિચારે છે અને પછી ધીમેથી બોલ્યા કે મને મારા દાદાએ એક જૂના તળાવ વિશે કહ્યું હતું. કદાચ ત્યાં હજુ પાણી હોઈ શકે. તો ચાલો આપણે ત્યાં જઈએ. ગરમ તડકામાં લાંબી સફર શરૂ થઈ. થોડા સમય પછી નાના પ્રાણીઓ થાકી ગયા. ઘણા કલાકોની મુસાફરી પછી બધા પ્રાણીઓએ એક મોટું તળાવ જોયું. ત્યાં ચમકતું પાણી જોઈ સૌ આનંદથી ઝૂમી ઉઠ્યા. તેમની ખુશીનો પાર રહ્યો નહીં. તળાવ પાસે સસલાઓનું નાનું ગામ હતું. હાથીઓના ભારે પગથી તેમના બિલ્લા તૂટી જતા. ડરેલા સસલાઓએ પોતાના રાજા પાસે મદદ માંગે છે. સસલાઓનો રાજા ખૂબ બુદ્ધિશાળી હતા. તેણે વિચાર્યું કે બળથી નહીં, પરંતુ બુદ્ધિથી આ સમસ્યાનો ઉકેલ લાવવો પડશે. રાત્રે સસલો ગજરાજ પાસે ગયો અને બોલ્યો, હે ગજરાજ, હું ચંદ્રદેવનો દૂત છું. આ તળાવ પવિત્ર છે. અહીંના સસલાઓ ચંદ્રદેવના પ્રિય છે. સસલો ગજરાજને તળાવ પાસે લઈ ગયો. પાણીમાં ચમકતું ચંદ્રનું પ્રતિબિંબ જોઈ ગજરાજ આશ્ચર્યમાં પડી ગયો. ગજરાજે નમ્રતાથી માથું ઝુકાવ્યું અને કહ્યું, અમારો કોઈને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો. હવે અમે ખૂબ સાવધાની રાખીશું. તે દિવસ પછી હાથીઓ અને સસલાઓ શાંતિથી રહેવા લાગ્યા. જંગલમાં ફરી ખુશી છવાઈ ગઈ. બધા પ્રાણીઓએ સમજાયું કે બુદ્ધિ અને દયા સૌથી મોટી શક્તિ છે. બાળમિત્રો, યાદ રાખો, બળ કરતા બુદ્ધિ વધારે શક્તિશાળી હોય છે અને સાચો નેતા એ જ હોય છે જે બધાની ચિંતા કરે. બાળમિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરો.